નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. જીવનમાં એ વસ્તુ કંઈક એવી છે જે જીવનમાં ઘટે છે. એક વસ્તુ જીવનમાં એવી છે જે આપણે કામ કરીએ છતાં આપણે નિષ્ફળ જઈએ છીએ અને આપણે એ વસ્તુ મૂકી દઈએ છીએ. એવું તો કયું તત્વ છે જે આપણે સફળ થવા નથી દેતું? એવું તો કયું તત્વ છે જે જીવનમાં આપણે આગળ નથી વધવા દેતું? એવી તો કઈ વાત છે જે વાત આપણે બંધનમાં રાખે છે, જે વાત આપણે બાંધી રાખે છે? એનો ઉત્તર મળશે આજના વિડીયોમાં. આપણે થોડી ચર્ચા કરીએ વિસ્તારથી. તો ચાલો આગળ વધીએ. અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો. સો લેટ્સ ગો. મોટાભાગના લોકો છે જીવનની મૃત અવસ્થામાં જીવી રહ્યા હોય, માને એ જાગ્રત અવસ્થામાં જીવી ના રહ્યા હોય. અને જાગૃત અવસ્થામાં જ્યારે જીવી ના રહ્યા હોય એ પ્રકૃતિ સાથે પ્રેમ કરે છે અને પ્રકૃતિને જીવન બનાવી લે છે અને એવા ડિસિઝન લે છે કે એનું જીવન છે વધારે નીચલી કક્ષામાં જઈ શકે. ત્યારે અમુક ખોટા નિર્ણય લઈ લે છે ને એ નિર્ણય ઉપર એ સાચો ઉતરી શકતો નથી મનુષ્ય. આ સીધી અને સરળ વાત છે. આને થોડી આપણે ડિટેલમાં વાત કરીએ કે તમે જીવનમાં કોઈ એવો નિર્ણય લઈ લો છો, તમારે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી છે, તમે એ વસ્તુની શરૂઆત કરો છો, વચ્ચે મૂકી દો છો, બસ ફિનિશ. શું કામ? કેમ કે એનું તમારે જે મૂલ્ય જોતું હતું એ મૂલ્ય મળતું નથી. પણ હકીકતમાં એ મૂલ્ય છે એની કંઈ કિંમત જ નથી. 2 કોડીનું મૂલ્ય હતું. તમે કોઈ પૈસા માટે કોઈ ફિલ્ડમાં જાઓ છો, તમે પૈસા માટે કોઈ ધંધો ચૂઝ કરો છો, તમે પૈસા માટે કોઈ કેરિયર ચૂઝ કરો છો, પણ હકીકતમાં તમને પૈસા મળી જશે પછી તમે બેચેન થઈ જશો. તમને કામ જ નહીં ગમતું હોય, તમારો દિવસ છે એકદમ ભંગાર જશે, એકદમ 2 નંબરનો જશે. તમને એમ થશે કે યાર જીવનમાં કંઈક ઘટે છે, જીવનમાં કંઈક ઉપલબ્ધિ મળી શકતી નથી અને મળવાની પણ નથી. આનું મૂળ અને મુખ્ય કારણ એ કે આપણે ચુનાવમાં જ પ્રકૃતિને ચુનાવ કર્યો છે. ચુનાવ જ પૈસાનો કર્યો છે. ચુનાવ એ નથી કર્યો કે જે આપને ગમે છે. જે વસ્તુ કરવા જેવી નથી એ વસ્તુમાં તમે તમારી ઉર્જા, એ વસ્તુમાં તમે તમારો સમય છે બગાડશો. જે વસ્તુ કરવા જેવી નથી એ વસ્તુમાં તમે તમારો સમય છે એમાં તમે તમારી ઉર્જા બગાડશો તો એક સમય એવો આવશે જે એ કામ તમને ખાડામાં લઈ જશે અને તમારું પતન નિશ્ચિત જ છે. એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. એટલે સૌથી પહેલા કોઈ પણ વસ્તુ ચૂઝ કરો, એ બેસ્ટ ચૂઝ કરો અને બહેતરીન ચૂઝ કરો. જો ભી કામ સ્વયં या अपने करीबी दोस्तों को जीवित रखने से नहीं जुड़ा होता है वो बहुत जल्द अपना अर्थ खो देता है. वो बहुत जल्द अपना अर्थ खो देता है. अर्थ જ નીકળી જશે એ કામનો. પછી શું થશે? પછી જીવનમાં એ જ પાછું ખાલીપણું અને કરવા જેવું કંઈ કશું બચશે જ નહીં. સો ડિસાઇડ કરો અને સૌથી પહેલાં એ ચૂઝ કરો કે એમાં અર્થ એટલો બધો મહત્વપૂર્ણ ના હોય. તમે એ કામ કરો ના કરો, પૈસા પ્રસિદ્ધિ એ બહુ બધી નાની વસ્તુ છે. એના કરતાં પણ વધારે મહત્વનું જીવન છે. તો જીવન કંઈક સાર્થક થાય, જીવનમાં કંઈક આપને ગમે એવું થાય, એવું કંઈક કરીએ. તમે એ વસ્તુ કોમન રીતે સમજી શકશો. એક સામાન્ય માણસ છે ને એક મહાન માણસમાં ફર્ક શું છે? બસ આ જ ફર્ક છે. એક મહાન માણસ એ વસ્તુ ચૂની લે છે જે હકીકતમાં કરવા લાયક છે અને એક સામાન્ય માણસ એને સ્વીકારવા માટે જ તૈયાર નથી. જો તમે પોતાના સપના, પોતાના ગોલ, પોતાના લક્ષ્ય નહીં બનાવશો, તમે તમારા જીવનમાં ખુદ તમે પ્રગતિ કરતા નહીં શીખો, તો બીજા લોકોના સપના પૂરા કરવાના, બીજા લોકોના જીવન જીવવામાં તમે તમારો પૂરો સમય છે બરબાદ કરી દેશો. તમે તમારું પૂરું જીવન છે આપી દેશો. એક વસ્તુ જે આપણા એજ્યુકેશન સિસ્ટમમાં સૌથી મોટી ખામી છે કે અહીંયા છે રટ્ટા મારતા શીખવાડે છે, થિંકર્સ કરતા નથી શીખવાડતા, થિંકર્સ પેદા નથી થતા. પણ ઘણા લોકો એવા હોય કે જે કદાચ સ્કૂલમાં ટોપ પણ ના કરે, ભલે એને બહુ બધા પૈસા કમાઈ લીધા, પણ જીવનનું ચરિત્ર તો હજી એટલું નીચે પડેલ જ છે ને. કમાઈ લીધા છતાં શું? પૈસા આવી ગયા છતાં શું? એટલી મહત્વની વસ્તુ તો નથી ને. ઘણી વારંવાર તમે વાંચતો, પણ જીવનનું ચરિત્ર જોશે, જીવનનું એક કેરેક્ટર જોશે, સાચો નિર્ણય જોશે. ભલે ક્લાસમાં છેલ્લી બેન્ચે બેસતો હોય, બુટલેગર હોય, સમાજ માટે સાચો સંદેશો ફેલાવતો ના હોય, તો પછી પૈસા અને બધી વસ્તુ શું મહત્વની? શું કામે તમે એવા બધા જ લોકોને મહત્વ દો છો? મને રિસેન્ટમાં એક ફોટો હમણાં જોયેલો છે કે જ્યાં ખેડૂતો અનાજ હોય એ પલળતા હોય અને એક બાજુ IPLની પીચ છે એ પ્લાસ્ટિકથી ઢકાતી હોય. તો જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન શું, મહત્વનું શું? IPL સૌથી વધારે મૂલ્યવાન છે કે જીવનનું અનાજ સૌથી વધારે મૂલ્યવાન છે? આપણે એ વસ્તુને દરજ્જો આપવાનું શરૂ કરી દીધું છે કે જેના હકીકતનું 2 કોડીનું મૂલ્ય નથી. આપણે એવા લોકોને મહાન બનાવવાનું શરૂ કરી દીધું છે કે જેમની જીવનમાં 1% ઓકાત નથી. શું કામ? એને રોલ મોડલ માનો છે, એને જીવનમાં શું કર્યું છે એ તો તમે જો. આપણે ચુનાવ જ ગલત કરીએ છીએ, આપણે ખોટા ફસાયેલા છીએ. અજ્ઞાનતા આપણે ચૂઝ કરેલી છે, અજ્ઞાનતા છે નહીં. આપને ખબર છે સાચા નિર્ણય શું છે, આપને ખબર છે સાચા વ્યક્તિ કોણ છે, છતાં આપણે ત્યાં જવા નથી માંગતા. મૂળ વાત આપણે ચુનાવમાં જ છે દોસ્ત.
એ વાત જેટલી જલ્દી રીતે સમજી શકીએ, એ સાધનાને જેટલી જલ્દી રીતે સાધી શકીએ એટલું આપણા માટે ફાયદાકારક છે. આપણે ખોટા વ્યક્તિને પસંદ કરી લીધા છે, ખોટા રોલ મોડલને પસંદ કરી લીધા છે. હા, તમારા જીવનનો રોલ મોડલ તમે ખુદ હોવા જોઈએ. તમે ખુદ એવા કામ કરી શકવા જોઈએ કે તમે તમારી પોતાની જાતને પસંદ કરી શકો. કોઈ પૂછે કે તમારો રોલ મોડલ શું, તો કહી દેવાનું કે હું સ્વયં મારો પોતાનો રોલ મોડલ છું. પણ એ ત્યારે જ બની શકાશે કે ત્યારે તમે જીવનમાં કઠોર સાધના કરશો. એ ત્યારે જ થશે, એનું મૂલ્ય ત્યારે જ વર્તાશે કે તમારે સ્વયં પોતે લોહી રેડવું જોશે કામમાં. ધ્યાન રાખજો એવી બધી વાતનું. મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.